દેશની રાજનીતિને લઈને પણ આ સૌથી મોટા સમાચાર આપણે અત્યારે ગણી શકીએ। છેલ્લી ઘડી સુધી એ ભવાનીપુર બેઠક ઉપર સૌ કોઈની નજર હતી, રસાકસી થઈ રહી હતી, 3-4 વખતે કાઉન્ટિંગ પણ બંધ થયું, પરંતુ હવે આખરે ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના કિલ્લાની સાથે સાથે મમતા બેનર્જીને પણ ધ્વસ્ત કરી દીધા છે અને ભવાનીપુર બેઠક ઉપરથી અત્યારે મમતા બેનર્જીની હાર થઈ છે। મારી સાથે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, છેલ્લી ઘડીએ મોટો ઉલટફેર અત્યારે છે રિઝલ્ટ આવ્યું છે ભવાનીપુર બેઠક ઉપરથી સુવેન્દુ અધિકારી 15,113 મતોથી વિજય થયા છે। બિલકુલ, સૌથી મોટા સમાચાર બંગાળની રાજનીતિમાં મોટા ઉલટફેર, મોટા ભૂકંપના એંધાણ, કારણ કે ફક્ત એક જ બેઠક ઉપરથી આ વખતે મમતા બેનર્જી લડતા હતા અને સામે સુવેન્દુ અધિકારી હતા। સુવેન્દુ અધિકારી પોતાની બંને બેઠક પરથી આ વખતે ચૂંટણી જીતી ગયા છે અને બીજી બાજુ જે ભવાનીપુર બેઠક છે ત્યાંથી મમતા બેનર્જીએ દાવેદારી કરી હતી। છેલ્લે સુધી આગળ હતા, 15મા રાઉન્ડ સુધી, અને અંતે 16મા રાઉન્ડથી 563 મતથી પાછળ ગયા બાદ મમતા બેનર્જીની હારનો ગ્રાફ વધતો જ ગયો। એટલે કે આ વખતે રોલર કોસ્ટર ક્લીન સ્વીપથી ભરી ગયું છે ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર આખા પશ્ચિમ બંગાળ પર પડી ગયું, પોલિટિકલ બુલડોઝર, અને અનેક મુદ્દાઓ છે તે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ચાલ્યા। એ ચાહે રોહિંગ્યાના મુદ્દાઓ હોય, ચાહે બંગાળીય અસ્મિતાનો મુદ્દો હોય, ચાહે હિન્દુત્વનો મુદ્દો હોય, બાબરી મસ્જિદનો મુદ્દો હોય, આવો અનેક મુદ્દોને અમિત શાહ ખુલીને કહેતા હતા કે મમતા દીદી મેં આ બાબરી મસ્જિદ નહીં બનને દૂંગા, અને આ જ મુદ્દો આખી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ખૂબ ચાલ્યો ઉમંગ, અને અત્યારે જે પ્રમાણે પરિણામ સામે આવી રહ્યા છે તે પ્રમાણે 200, 500 કે 1500 મતે નહીં, પરંતુ 15,000 થી વધુ મતોથી મમતા બેનર્જીની જે ભવાનીપુર બેઠક છે ત્યાંથી હાર થઈ ગઈ છે। એટલે આ સૌથી મોટું અપસેટ બંગાળની રાજનીતિમાં, ટીએમસીમાં સૌથી મોટો ભૂકંપ। એવું નથી કે ભાઈ આ બંને વચ્ચે ખૂબ ટાઈ પડી હોય। ગત વર્ષે 77 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં સમેટાઈ ગઈ હતી, એટલે કંઈક એ જ પ્રકારનું પરિણામ આ વખતે ટીએમસી નું જ્યાં જોવા મળ્યું છે। 82 થી 83 બેઠક પર ટીએમસી આગળ છે, એટલે કે વિપક્ષમાં રહેશે, પરંતુ મમતા બેનર્જી હવે નેતા વિપક્ષ પણ નહીં રહી શકે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।